વિદ્યાર્થી મિત્રો, તો આજના સેશનમાં આપણે એક અગત્યનો સમ કરવાનો છે, જે ઘણો ઇમ્પોર્ટન્ટ સમ છે. વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ સાદા લોલકનો આવર્તકાળ. આવા ઘણા બધા આપણે સ્પેશિયલ કેસીસ છે ભણી ગયા છીએ. દોલન નામના ચેપ્ટરમાં જો તમને યાદ હોય તો ઘણા બધા સ્પેશિયલ કેસીસ ભણી ગયા છીએ. એમાંનો એક આ અગત્યનો કેસ. ત્યારે મેં તમને એવું કીધેલું હતું કે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ, મતલબ કે જ્યારે આપણે વિદ્યુત ભારો અને ક્ષેત્રો ભણીશું ત્યારે આ સમ ઉપર વધારે ડિટેલમાં ડિસ્કશન કરશું. તો ચાલો હવે આપણે કરવાનું શું છે, તો કે હેડિંગ એવું છે, વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા સાદા લોલકનો આવર્તકાળ. એનો મિનિંગ કે તમારે પીરિયડિક ટાઈમ ફાઇન્ડ કરવાનો છે, એટલે કે તમારે આવર્તકાળ મેળવવાનો છે. તો વિચારો આવર્તકાળનું સૂત્ર છે શું? તો પહેલા એ ફોર્મ્યુલા યાદ આવવું જરૂરી છે. તો એ ફોર્મ્યુલા છે આવર્તકાળ T ઇઝ ઇક્વલ ટુ 2π √L/G ઇફેક્ટિવ. ઓકે, ઇક્વેશન નંબર 1. હવે આ G ઇફેક્ટિવની વેલ્યુ તમારે ખાલી ગોતવાની છે. L શું છે બચ્ચાઓ? તો કે L આ છે. ઓકે, L તો તમે સમજી ગયા છો. L શું હશે? આ L. ચાલો, આ L છે. ઓકે, ચાલો હવે તમારે G ઇફેક્ટિવ મેળવવાનો છે, એટલે કે અસરકારક G કેટલો છે એ તમારે ફાઇન્ડ કરવાનો છે બચ્ચાઓ. તો વિચારો, જો આ કાંઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ન હોત તો ખાલી આપણે શું લેત બચ્ચાઓ? આ નીચે તરફ mg લાગે છે એ જ તમારો G થાત. પણ હવે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, સાથે આ જે બ્લોક છે એને Q જેટલો વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે, એમાં એક વિદ્યુત ભાર રહેલો છે જેનો વિદ્યુત ભારની કિંમત Q છે. તો ઓબ્વિયસ છે આ ક્ષેત્રને લીધે આ વિદ્યુત ભાર ઉપર એક બળ લાગશે બચ્ચાઓ. Q બળ લાગે. F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. યાદ કરો એનો મિનિંગ કે આ Q છે એને આપણે ધન વિદ્યુત ભાર કન્સિડર કરીએ, એટલે અહીંયા હું લખી નાખું છું ધન વિદ્યુત ભાર. તો એના ઉપર ધન વિદ્યુત ભાર ઉપર બળ કઈ દિશામાં લાગે? તો કે ક્ષેત્રની દિશામાં બળ લાગે. આના કારણોસર આપણે બળની દિશા આ બાજુ દેખાડી દઈએ, એટલે આ બળની કિંમત થઈ Q ઇન્ટુ E. એક બળ તો ઓલરેડી પ્રેઝન્ટ હોય જ, Q બળ પ્રેઝન્ટ હોય, યાદ કરો જ હોય. નીચે તરફ mg પ્રેઝન્ટ હોય જ. તો વિચારો આનો જે G ઇફેક્ટિવ છે એ mg અને QE બંનેના સમન્વયથી બનેલો હશે સાહેબ. વિચારી લો કેના સમન્વયથી? mg અને QE ના સમન્વયથી. તો હવે મારે શું કરવું પડશે? તો કે સિમ્પલ છે, મારે G ઇફેક્ટિવ મેળવવો છે. એટલે બીજા શબ્દોમાં અસરકારક પ્રવેગ કહી શકાય. આપણે એને ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ, બાકી એકચ્યુઅલમાં અસરકારક પ્રવેગ છે. તો તમારે હવે અસરકારક પ્રવેગ મેળવવો હોય આ બ્લોકનો, તો આ બ્લોક ઉપર બે પ્રકારના બળ લાગે છે, એક mg લાગે છે અને QE લાગે છે. એમાંથી તમારે પ્રવેગ ગોતવાનો થાય. તો પ્રવેગનું સૂત્ર આવડે જ છે સાહેબ. શું છે પ્રવેગનું સૂત્ર? પ્રવેગ બરાબર નેટ ફોર્સ બાય ટોટલ માસ. યાદ કરો તો શું થશે? વિચારો જોઈ. તો આપણે હવે શું કરવું પડશે? તો કે બ્લોક પર લાગતું પરિણામી બળ. એટલે આપણે શું કરીએ છીએ? તો કે લાગતું પરિણામી બળ. લાગતું પરિણામી બળ F નેટ અથવા F ઇફેક્ટિવ પણ લખી શકાય. કોના બરાબર થાય? તો કે mg પ્લસ Q ઇન્ટુ E. થાય કે ન થાય? હવે વિચારો જોઈ. આમાં આપણે શું લખી શકીએ? ma એટલે a ની જગ્યાનો મતલબ શું છે? તો કે G ઇફેક્ટિવ. તો આવું થશે mg ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ Q ઇન્ટુ E. ચાલો, વાંધા વચકા કોઈને પ્રોબ્લેમ? હવે આપણે શું જોઈએ છે? G ઇફેક્ટિવ મેળવવાનો છે. પ્લીઝ make it subject. G effective is equal to mg plus QE divided by m. Okay, give it separately. એટલે કે હવે બંનેને સેપરેટ આપી દો તો શું થશે? is equal to, આને સેપરેટ આપીશ એટલે આનો એક m ઉડી જશે, એટલે કે કટ થશે G plus QE upon m. આ કોના બરાબર થયો? G ઇફેક્ટિવ બરાબર. ચાલો, વાંધા વચ કાંઈ સુધી પ્રોબ્લેમ? પણ આપણે તો બચ્ચાઓ G ઇફેક્ટિવની વેલ્યુઝ જોઈ છે. તો હાઉ કેન વી ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ G ઇફેક્ટિવ? તો સિમ્પલ, બાય ટેકિંગ મોડ બોથ સાઇડ્સ. એટલે કે બંને સાઈડ આપણે માન લઈ લઈએ. ચાલો, તો શું થશે બેટા? વિચારો જોઈએ. G ઇફેક્ટિવ છે એ બે વેક્ટરનો સરવાળો છે. જોવો જોઈએ કયા વેક્ટર છે. મગજ આખો. ચાલો, આ વેક્ટર થયો, વેક્ટર સપોઝ A કહી દો, અને આ વેક્ટરને વેક્ટર B કહી દો સાહેબ. તો A પ્લસ B અને બે વેક્ટરનું માન નું સૂત્ર શું છે? જો તમને યાદ ન હોય તો હું ચેપ્ટર નંબર 4 ને તમને યાદ કરાવી દઉં. મોડ R એટલે કે રિઝલ્ટન્ટ વેક્ટર નું માનનું સૂત્ર
√a² + b² + 2ab cos થીટા છે જો તમને યાદ હોય તો, જ્યાં થીટા એ અને બી વચ્ચેનો એંગલ છે જે તમને યાદ હોવું જોઈએ સાહેબ. તો વિચારો અહીંયા એનું સ્થાન જી એ લીધેલું છે અને બીનું સ્થાન QE/m એ લીધેલું છે. તો સાહેબ તમારે જી નો મોડ લેવાનો છે. એટલે હવે તમે સમજી ગયા. તો આને કોનું સ્થાન લીધું કહેવાય? રિઝલ્ટન્ટ વેક્ટરનું સ્થાન લીધેલું કહેવાય. વિચારો જોઈએ તો મોડ આર, તો ઓબ્વિયસ છે આ બંનેના સ્ક્વેરનો સરવાળો પ્લસ 2ab cos થીટા તમારે એડ કરવું પડશે. તો શું થશે વિચારો જોઈએ. √a² એટલે g² પ્લસ b² એટલે કે q² e² / m² પ્લસ 2ab, a એટલે g, b એટલે QE/m cos થીટા. યસ, આ થીટા કયો પુટ કરવાનો થશે. જો તમે એવું વિચારો, જો તમે એવો મગજ તમારો હાકો કે યસ સર થીટા તો આ રહ્યો, થીટા આ મૂકવાનો છે, તો તમારી બહુ મોટી મિસ્ટેક છે. શું કારણ છે? તમારે જે થીટા લેવાનો છે એ જી અને QE/m વચ્ચેનો એંગલ લેવાનો છે. તો હવે થોડુંક મગજ હાકો જોઈએ. અહીંયા તમને હું થોડુંક બહાર કાઢીને દેખાડું તો શું થશે. આ જી ની ડિરેક્શન છે અને આ QE/m ની ડિરેક્શન છે. તમને એમ થશે કે સર અહીંયા તો તમે QE લખ્યો છે, તો બચાવ જે દિશામાં બળ હોય એ દિશામાં જ પ્રવેગ હોય ને, એટલે ઓબ્વિયસ છે આ જી અને આ QE/m. તો આપણે એના વચ્ચેનો એંગલ લેવાનો છે. હવે જે થીટા તમને દીધેલો છે એ આ થીટા છે. તમારે એ એંગલ નથી લેવાનો સાહેબ, તમારે તો આ બંને વચ્ચેનો ખૂણો, તો આ બંને વચ્ચેનો ખૂણો કયો થાય? તો કે આ બંને વચ્ચેનો ખૂણો આ થાય સાહેબ. અને એની વેલ્યુ કેટલી થશે વિચારો. જો આ થીટા હોય તો ઓબ્વિયસ છે આ એંગલ થશે પાઈ માઇનસ થીટા, 180 માઇનસ થીટા. રૈખિક જોડના ખૂણા સાહેબ યાદ કરી લો. તો ઓબ્વિયસ છે અહીંયા તમારે થીટા નહીં મૂકવાનો થાય, તમારે અહીંયા કમ્પલસરી પાઈ માઇનસ થીટા પુટ કરવો પડશે, જે લોચા મારતા નહીં. અને ખાસ અગત્યની વસ્તુ છે સાહેબ, એટલે અહીંયા આપણે એડ કરી દઈએ પાઈ માઇનસ થીટા. ચાલો વધુ આગળ અહીંથી તો શું થશે? ધેરફોર જી ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ √g² પ્લસ q² e² / m² પ્લસ 2g QE/m cos પાઈ માઇનસ થીટા સાહેબ. પાઈ માઇનસ થીટા. ચાલો ઓલેસ્ટીસી થોડીક વાર યાદ કરાવી દઉં, યાદ હોય તો કોઈ ઇશ્યુ નથી. પાઈ ક્યાં આવશે બચ્ચા? પાઈ અહીંયા. માઇનસ કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. પાઈ માઇનસ બીજા ચરણમાં ઓલેસ્ટીસી બીજા ચરણમાં સાઇન ધન હોય સાહેબ, પણ અહીંયા તો કોસની ચર્ચા છે એટલે ઓબ્વિયસ છે તમારે કમ્પલસરી કોસ કેવો લેવો પડશે? ઓબ્વિયસ છે, સમજી ગયા, માઇનસ લેવો પડશે. તો શું થશે બચ્ચાઓ? તો એ થશે માઇનસ કોસ થીટા. ઓકે ચાલો, એટલે માઇનસ કોસ થીટા. આ માઇનસને હું આગળ ટ્રાન્સફર કરી દઉં, ચાલે કે ન ચાલે? ચાલો તો શું થશે? ધેરફોર જી ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ g² પ્લસ q² e² / m² પ્લસ આ માઇનસને આપણે આગળ જવા દઈએ તો થશે અહીંયા માઇનસ 2g QE/m cos થીટા. ઘાત કેટલી થશે? તો કે ⁻1/2. મળી ગયો જી ઇફેક્ટિવ. હવે જી ઇફેક્ટિવ તો આપણે ગોતવો તો બચાવ, તો આ રહ્યો જી ઇફેક્ટિવ. મૂકી દો એટલે તમારું કામ પૂરું. તો શું થશે? સમીકરણ 1 ઉપરથી શું આન્સર આવશે વિચારો. ચાલો સમીકરણ 1 પરથી શું થશે? તો કે t ઇઝ ઇક્વલ ટુ 2π. હિંમત રાખજો સ્ટેપ લખવામાં, રાખવી પડે ને સાહેબ, બહુ મોટું સ્ટેપ છે. અપોન જી. ચાલો આ જી મૂકવાનું છે સાહેબ. તો શું થશે તમારે? g² પ્લસ q² e² / m² માઇનસ 2g QE/m cos થીટા ⁻1/2. હાલો બચ્ચા, મોજમાં? ડન? રેડી? આ વેલ્યુ થશે. શું યાદ રાખવાનું છે? કાંઈ યાદ નથી રાખવાનું, ગોખવાનું કાંઈ નથી. આ ફોર્મ્યુલા યાદ રાખવાનું નથી કહેતો, બટ હાઉ ટુ હેન્ડલ ધ સમ વેન યુ હેવ ધીસ ક્વેશ્ચન. તમારી પાસે જ્યારે આવો ક્વેશ્ચન હોય તો તમે એને હેન્ડલ કેમ કરશો એ બહુ સમજવા જેવી વસ્તુ છે. આના ઘણા બધા જે સ્પેશિયલ કેસ છે. આ એક આપણે વ્યાપક દાખલો લીધો તો બચાવ. કેવો દાખલો છે આ? વ્યાપક દાખલો. કે વ્યાપક દાખલાનું કારણ એ કે અહીંયા થીટા કોઈ પણ હોઈ શકે. હવે આપણે સ્પેશિયલ કેસમાં જઈએ તો એના ઉપર આપણે થોડીક ડિટેલમાં ડિસ્કશન કરીએ તો શું થશે. ચાલો હવે આપણું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન છે સ્પેશિયલ કેસીસ.
સ્પેશિયલ કેસીસ. ઓકે, ચાલો એમાં સૌ પ્રથમ કેસમાં આપણે ચર્ચા કરીએ કે જે આપણે પેન્ડુલમ લીધેલું છે, લોલક લીધેલો છે, એમ દળ ક્યુ જેટલો વિદ્યુતભાર છે. હવે હું ક્ષેત્ર છે બચ્ચાઓ, એ ક્ષેત્ર નીચેની તરફ દેખાડું છું, એટલે કે નીચેની તરફ હું ક્ષેત્ર રિપ્રેઝન્ટ કરું છું, એટલે કે ક્ષેત્ર આ દિશામાં છે. હવે બધા લીટા હું કરતો નથી, પણ એક લીટું છે ને સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એટલે કંઈક માથાકૂટમાં પડવાની લાંબી જરૂરિયાત નથી. જો એ વસ્તુ ન ખ્યાલ આવે તો અહીંયા લખી દઉં તમને. જે ઈ લીધેલો છે એ કેવું ક્ષેત્ર છે? સમાન વિદ્યુત ક્ષેત્ર. કારણ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે આ વસ્તુને મૂકેલ છે. વાંધા વચકા? ડન. ચાલો તો ઈ હવે શું થશે વિચારો છે બચ્ચાઓ. તો હવે કાંઈ ન થાય, સિમ્પલ જે થતું એ પ્રમાણે કરો. ક્યુને આપણે પોઝિટિવ જ લીધો છે, નીચે તરફ mg એક બળ તો લાગે જ છે, પ્લસ સાથે સાથે કેટલું બળ લાગશે? ઈ જેટલું ક્ષેત્ર છે, ક્યુ જેટલો વિદ્યુતભાર છે, સાથે સાથે લાગતું બળ ક્યુ ઇન્ટુ ઈ. તો વિચારો હવે અમે વેક્ટર નથી કર્યા. શું કારણ છે એનું? એકમાત્ર કારણ છે બંને એક જ દિશામાં છે, તો વેક્ટર લેવાની જરૂરિયાત નથી. તો હવે સમજી લ્યો તો જી ઇફેક્ટિવ શું થશે? તો જી ઇફેક્ટિવ થશે નેટ ફોર્સ બાય માસ. યાદ કરી લો, હમણાં ચર્ચા કરી. તો નેટ ફોર્સ કેટલો થયો બચાવ? mg પ્લસ QE બાય માસ, એટલે m અહીંયા m સેપરેટ આપી દો, એટલે g પ્લસ QE બાય m. કેટલાક સ્ટુડન્ટ્સ એવું વિચારશે કે સર એ તો આપણે અહીંયા વેલ્યુઝ મૂકીને કરી શકાય, પણ આ યાદ ન રાખવાનું હોય ને બચાવ. આ તો આ રીતનો સમ હોય તો તમે અહીંયા સુધી પહોંચશો, બાકી આ તો વસ્તુ તમે યાદ નથી રાખવાના. અને આવું યાદ રાખવા જાવ તો ફિઝિક્સમાં ઘટે એમ જ નથી, કેટલી બધી વસ્તુ છે યાદ રાખવાની. એટલે આવું કંઈ ગોખવાનું નથી. તો આ રીતનું આવ્યું તો શું થયું? બંને એક જ દિશામાં છે, mg નીચે QE નીચે, mg પ્લસ QE તમારો g પ્લસ QE બાય m થઈ ગયા. સિમ્પલ વસ્તુ છે. તો હવે શું થશે આમાં આવર્તકાળનું સૂત્ર? તો કે એનો આવર્તકાળ શું થાય? તો કે પાછું સમીકરણ 1 ઉપરથી કહી તો t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ L અપોન G ઇફેક્ટિવ, એટલે શું થશે? G પ્લસ QE બાય M. રેડી? આ તો આપણો કેસ નંબર 1. હવે આપણે ચર્ચા કરીએ કેસ નંબર 2 માં શું થાય, શું વેરિએશન પોસિબલ છે. તો કે હજી એક જે અગત્યનું વેરિએશન છે એ હું લઈ લઉં છું. ઓકે, આ M Q જેટલું દળ. ચાલો હવે ક્ષેત્ર છે, એ ક્ષેત્રને આપણે ઉપર તરફ દેખાડી દઈએ. તો શું થશે? ક્ષેત્ર જો ઉપર તરફ હોય તો સમજી ગયા સમજદાર કોઈ ઈશારા કાફી છે. શું થશે? તો કે નીચેની તરફ mg અને ઉપરની તરફ QE. તો વિચારો ખાલી શું ફેર પડશે? લાઇટ થઈ કે ન થઈ? શું ફેર પડશે? સિમ્પલ, ખાલી આ જ ફેર પડશે કે G ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ G માઇનસ QE બાય M. અને અહીંયા તમે t ની વેલ્યુ મૂકશો એટલે તમારો આન્સર આવી જશે. એટલે t ની વેલ્યુ થશે 2 પાઈ અંડર રૂટ L અપોન G માઇનસ QE બાય M. હાલો, ડન. વાંધા વચકા? પ્રોબ્લેમ? આખું બોર્ડ તમારી સામે ભરેલું પડેલું છે, તો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને વ્યવસ્થિત રીતે પહેલાં તમારી બુકમાં આખું નોટ કરી લ્યો. પછી હજી આપણા સ્પેશિયલ કેસ પૂરા નથી થયા, હજી આપણે કેસ વિશે ડિસ્કશન કરવાનું છે. તો પહેલાં તમે મસ્ત આખું ફોટો પાડી લો બુકમાં. રેડી? ડન. ચાલો હવે જે સ્પેશિયલ કેસ બાકી છે એના વિશે ચર્ચા કરી લઈએ. એક જ કેસ છે જોવા જઈએ તો. ચાલો તો એના વિશે ચર્ચા કરીએ. ચાલો હવે કેસ નંબર 3 શું કરીએ છીએ જોજો. m દળ, q જેટલો વિદ્યુતભાર, ક્ષેત્રની દિશા કઈ છે? તો કે ક્ષેત્રની દિશા આ છે. ચાલો લાઈટ થઈ ગઈ છે કેટલાકને. શું કરવું પડશે? ચાલો શું કરવું પડશે બચ્ચાઓ? કયો જોઈ? યસ, નીચે તરફ mg છે, લાગતું બળ QE આ બાજુ થશે. સિમ્પલ છે. તો હવે શું થશે? બે વચ્ચેનો એંગલ 90 નો છે, તો G ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે G પ્લસ QE અપોન M. G ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ G પ્લસ QE બાય M. ચાલો બે વચ્ચેનો એંગલ 90 છે, તો રિઝલ્ટન્ટ વેક્ટરની વેલ્યુ શું મળે સાહેબ? યાદ કરો, અંડર રૂટ G સ્ક્વેર પ્લસ Q સ્ક્વેર E સ્ક્વેર બાય M સ્ક્વેર. સિમ્પલ છે. પાછો ટીના સૂત્રમાં મૂકી દો. હું ખાલી હવે G ઇફેક્ટિવ ગોતું છું, તમે એમાં ખાલી વેલ્યુ મૂકીને તમે આન્સર
લઈ આવી શકો છો. જો આમાં એક કેસ આપણે લઈ લઈએ, નેગેટિવને ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ, એટલે કોઈને નેગેટિવને ખોટું ન લાગે ને, નેગેટિવ લઈ લઈએ. ચાલો નેગેટિવ લેશું તો શું થશે? સપોઝ હું ત્રીજા કેસમાં જ ચર્ચા કરું, આ એમ અને ચાર્જ છે એ માઇનસ ક્યુ છે. ઓકે, વ્યવસ્થિત દેખાય છે તમને? આ માઇનસ ક્યુ છે. તો હવે જો ફિલ્ડ આ દિશામાં હોય, ફિલ્ડે આપણે આ દિશામાં જ રાખીએ, એમાં કાંઈ ફેર નથી કરવો. તો ફિલ્ડ આ દિશામાં હોય તો બધા એમ કહેશે કે સર બધું સરખું જ થશે. સરખું થશે, વેલ્યુ સરખી થશે, પણ થોડોક ચેન્જ થશે. જે ક્યુઈ તમે આ બાજુ લીધો હતો, કારણ કે પોઝિટિવ ચાર્જ હતો એટલે ક્યુઈ આ બાજુ આવે, પણ એ નેગેટિવ ચાર્જ છે તો નેગેટિવ ચાર્જ ઉપર બળ છે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે, એટલે સિમ્પલ ખાલી તમારો ક્યુઈ આ બાજુ જાય, નીચે તરફ mg છે, આ બે વચ્ચેનો એંગલ 90 છે, તો g ઇફેક્ટિવ તમારો શું થશે? √g² પ્લસ q² e² બાય m². સિમ્પલ વસ્તુ છે. એટલે વેલ્યુ ઈ જ થઈ, લાઈક થઈ. એ ભલે ના બાજુ જાય, તમારે તો આફ્ટર ઓલ બે વેક્ટરનો શું કરવાનો છે? સરવાળો જ કરવાનો છે, એના સિવાય કંઈ નથી કરવાનું. ઓકે, તો આજનો આ જે સમ છે એ સમ ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતો અને ખૂબ જ સરસ સમ હતો કે જેના વિશે તમારે ખાસ મગજમાં વ્યવસ્થિત રીતે ક્લિયર કરીને રાખવાનું છે, વ્યવસ્થિત રીતે જોવાનું છે ક્યાં નવા નવા ફોર્સ એડ થતા જાય છે. કારણ કે આ વખતે વિદ્યુત ક્ષેત્ર એડ થયું એટલે QE નામનું ફોર્સ એડ થયું, તો એમાં જે ચેન્જીસ થાય તો શું થાય, બરોબર, એ આપણે આજે ચર્ચા કરી. તો ખાસ આ ત્રીજો અને જે ચોથો કેસ છે તમે તમારી બુકમાં પણ નોંધી લેજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીએ ત્યારે પાછા આવા જ એક સારા સમ સાથે આગળ વધશું. ઓકે, થેન્ક યુ.